દિવાળીના દિવસ કપડાં લેવા ગયો ને કે મમ્મી કપડાં લઈને પાછો આવીશ. મારો છોકરો પાછો ના હમણાં જોડ ગયા નહીં કે નહીં બારમાં આવ્યો નહીં. અને બહુનું મોડું જોયું નહીં છોકરાઓનું મોડું જોયું. અત્યારે કેટલી પોઝિશન અમારી ખબર છે, કોઈ આવે નહીં અમારી આમાં જોવાય. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે નડિયાદની અંદર હતા અને આજે કેવા જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને પ્લીઝ દોસ્તો આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા, કારણ કે અત્યારે આ પરિવારને આપણા દરેક લોકોના સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો પ્લીઝ દોસ્તો વિડીયો શેર કરીને સપોર્ટ આપજો. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ પ્રેમિલાબેન છે. અને તમારું બેન? પાયલબેન. અને તારું બેટા? જયમીન. અને તારું? આયુષ. તો બેન, હાલમાં શું તકલીફ છે તમારા દીકરાને? હાલમાં 3 વર્ષ થયા, કોમામ છે બાબુ. એનો અત્યારે તો મને ડાયપર છે, કઈ દવાઓ છે એની જરૂર છે, કારણ કે એમાં મિસ્ટર છે નહીં. 3 વર્ષથી ઓફ થઈ ગયા છે. એ ઓફ થઈ ગયા પછી બાબુ કોમામ ગતો રહ્યો છે. એક્સિડન્ટ થયેલો ત્યારથી 2022. અને પરિવારમાં કોણ કોણ છે બેન? પરિવારમાં 2 બેબી છે, એક પરણાવી દીધી છે, કુંવારી છે, 2 બાબા છે, વહુ છે ને એક દીકરો છે. દીકરો કોમામ છે અત્યારે. અચ્છા, આ તમારો જે દીકરો છે એમના 2 બાબા છે? હા, એના 2 બાબા છે. તો થયું તું શું તમારા દીકરાને? એક્સિડન્ટ થયો. દિવાળીના દિવસ કપડાં લેવા જતો હતો ને એક્સિડન્ટ થયો. એ થયો તે ત્યારથી જ્યારે પડી ગયો ત્યારથી નહીં બોલવાનું નહીં ચાલવાનું. ત્યારે બીજા બધા સિવિલમાં એને લઈ ગયા હતા. અને પછી અહીંથી અમે સિવિલમાં ગયા તો પછી કે અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ લઈ ગયા હતા દિવાળીના દિવસ જ અમે. એટલે અત્યારે તમને બહુ પોઝિશન ખરાબ છે અમારી. ઘરમાં 2 લેડીઝ ને 2 નાના છોકરા છે ને એક બેબી છે મારી. જેન્ટ્સમાં કોઈ છે નહીં અત્યારે, કારણ કે મારા મિસ્ટર ઓફ થઈ ગયા ને બાબુ કોમામ છે. અત્યારે બીજું કોઈ જ નથી પરિવારમાં? ઘણું દુઃખ થાય છે. અત્યારે છોકરાઓને ભણવાની ફી જોઈએ. અત્યારે સરકારે મૂકેલો. અત્યારે એક બાબો પછી આરટીમાં હતો, તો અત્યારે અમને બહુ તકલીફ પડે છે. હવે આપણે કોને કહેવું કે તમે બધા ભેગા થઈ અને મારા છોકરાનું કંઈક એવું કરો, મદદ કરો. એટલો તમારો આભાર છે. અત્યારે તમારા દીકરાને શું મતલબમાં જરૂર શું છે મદદની? મદદમાં તો દવાઓ ચાલુ છે એની, ડાયપર, પેશાબની ટોટી બધું અમે ઘરે બદલાવીએ. નાકની ટોટી બદલાવીએ તો 1500 રૂપિયા આલીએ છીએ. અમે ઘરે બોલાવીએ છીએ. એને લઈ જવાની પોઝિશન નથી, ભાનમાં નથી ઓળખતો, પછી કરવું શું એને? એટલી પોઝિશન ખરાબ છે અમારી. કોને કહેવાનું હવે અમારે? તો બેન, અત્યારે તમારું ઘરનું ગુજરાન કઈ રીતના ચાલે છે? આ સીવે છે, એમાં ચાલે છે. એટલે સિલાઈ કામ કરો છો, એમાં સિલાઈ ઘરનું કામ ગુજરાન કરે ચાલે છે. છે? હા, એ કપડાં લેવા ગયો તો મમ્મી હું આવું છું, પાછો જ ના આવે. મારો છોકરો ગયો. શું બેન? દિવાળીના દિવસ કપડાં લેવા ગયો ને કે મમ્મી કપડાં લઈને પાછો આવીશ. મારો છોકરો પાછો ના આવે. હમણાં જોડ ગયા નહીં કે નહીં બાનમાં આવ્યો. નહીં બાનમાં આવ્યો મારો છોકરો નહીં. અને બહુનું મોડું જોયું નહીં છોકરાઓનું મોડું જોયું. અત્યારે કેટલી પોઝિશન અમારી ખબર છે, કોઈ આવે નહીં અમારી આમાં જોવાય. તો કેટલું દુઃખ અમને ભરી રાખ્યું છે મારા મનમાં. એટલી ખબર છે અમને તો. મકાન જોઈને મકાનને શું કરવાનું છે? પોતાનું મકાન હોય તો શું કરીએ અમે? મકાનને બચકા ના ભરવાના હોય. અત્યારે પોઝિશન કેટલી ખરાબ છે મારી, એટલી ખબર છે. પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં, અમે પણ સમજીએ છીએ. શું કરીએ હવે? અમારી પર તો આપ તૂટી પડ્યું છે કે મારા છોકરાને કંઈ નહીં. મારા છોકરાને આટલો કુમામ છે, એને મદદ કરે ને મારા 2 ટેણીયાઓ ભણે છે, એમને મદદ કરે તો બહુ છે. તું કેટલા હું ભણે છે બેટા? 4થા આવ્યો. અને તું બેટા? 7મા. હમણાં વામેટોને એવું ચાલુ થઈ ગયું હતું. તે અહીંયા આણંદ લઈ ગયા હતા. આણંદમાં 60,000 કીધા. તમારા જો પૈસા નતા, ડૉક્ટરે એવું કીધું કે તમે કંઈ સરકારીમાં લઈ જાઓ. પછી અમે સરકારીમાં લઈ ગયા. તો બેન, આજે તમારા મારા દીકરાને દાગીના હતા બધા અમે મૂકી દીધા. એવું કેટલું કરી દીધું, દાગીના બી મૂકી દીધા મારા છોકરા માટે. તો મેં એકને એક જ બાબો હતો, પછી બાબા માટે આપણે કેવી વસ્તુ વાલ્યુ કરીએ. વહુના બી દાગીના મૂકી દીધા. કશું રહ્યું નથી અમારી જોડે. એટલે અત્યારે તમારી પાસે પૈસાની સગવડ નથી, એના કારણે તમે ઈલાજ પણ નથી કરાવી શકતા? કશું જ નથી, ઈલાજ બી નહીં કરાવી શકતા.
ઘરે જ રાખીએ છીએ. હમણાં સરકાર એમ લઈ ગયા હતા સિવિલ. તો અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે બેન? બહુ જ ખરાબ છે અમારા ઘરની પરિસ્થિતિ. જમવાનું તો થોડું થોડું લાવીને અમે ચલાવીએ છીએ. શું બેન? થોડું લઈએ, કિલો લાવીએ, 250 લાવીએ તેલ, એ રીતે અમે ચલાવીએ છીએ. એટલે કરિયાણું થોડું થોડું લાવો છો? હા, કરિયાણું અમે થોડું લાવીએ છીએ. અત્યારે બહુ પોઝિશન ખરાબ છે અમારી. એટલે અત્યારે ઘરમાં રાશન કરિયાણું નથી કશું. આ બીજા એક બેને ઘઉં ને એવું આપ્યું હતું થોડું અમને. અચ્છા, એમાંથી ઘર ચલાવો છો? કારણ કે અમારા છોકરાને કેવાસી બી નથી થાય. કોમામ છે એટલે કેવાસી ના થાય એટલે ત્યાંથી રેશન કાર્ડનું બંધ થઈ ગયું છે મારે. અચ્છા, રેશન કાર્ડનું પણ બંધ થઈ ગયું છે? એટલે એના ભાગનું તો એના ભાગનું બંધ થઈ ગયું ને. કેવાસી નથી થયું એટલે ઓછું બંધ થઈ ગયું એના ભાગનું. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં બેન. આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું. પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાતો સાંભળી હશે. હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. ભાઈ છે જે કોમામાં છે, છેલ્લા 3 વર્ષથી ભાઈ પોતે કોમામાં છે. દિવાળીના દિવસે કપડાં લેવા જતા હતા બાળકો માટે, પણ જ્યારે કપડાં લેવા ગયા ત્યારે ઘરે પાછા જ ન આવ્યા. દોસ્તો વિચાર તો કરો, આ પરિવાર ઉપર કેવી આફત પડી હશે કે જ્યારે દીકરો એમ કીધું કે હું આવું છું હમણાં કપડાં લઈને, પણ દીકરો ઘરે આવ્યો જ નહીં અને હોસ્પિટલમાં આખા ઘરને જવું પડ્યું ને ત્યારથી જ દીકરો કોમામાં છે. દોસ્તો વિચાર તો કરો આ પરિવાર ઉપર અને ખાસ કરીને બે નાના બાળકો ઉપર શું વીતી હશે. આજે બે નાના બાળકોને ભણવું છે, પણ આજે એમના પપ્પા કોમામાં છે, એના કારણે દીકરાઓને ભણવામાં પણ ઘણી બધી તકલીફો પડી રહી છે અને ઘર ચલાવવામાં બહુ બધી તકલીફ પડી રહી છે. તો આજે આપણી પૂરી ટીમ આ નિરાધાર એક જરૂરિયાતમંદ પરિવારને કે કેવી રીતે સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. દોસ્તો, તમે પણ આ પરિવારને રૂબરૂ આવીને પણ સપોર્ટર બની શકો છો અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ પરિવારને સપોર્ટર બની શકો છો, જેથી કરીને આ નાના બાળકોના પિતા જલ્દી સાજા થઈ જાય અને એમનો પરિવાર હસતો ખેલતો થઈ જાય અને આ પરિવાર પોતાની જિંદગીમાં વ્યસ્ત રીતે પોતાના જીવનમાં જીવતો થઈ જાય. તો પ્લીઝ દોસ્તો, આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આપણે દરેક લોકો સાથે મળીને આ પરિવારને સપોર્ટર બની શકીએ. તો પ્લીઝ દોસ્તો, આ વિડીયો શેર કરવાનો નહીં ભૂલતા. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને દુઃખની વાત તો એ છે કે આ ભાઈ છે છેલ્લા 3 વર્ષથી કોમામાં છે, પથારીવશ છે. હાલમાં પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આ પરિવારને મેડિકલમાં અને જમવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી, પણ અત્યારે તો આ પરિવારને જે પણ 2 ટાઈમ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરી છે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં પરિવારને બહુ મોટી રાહત મળશે. કારણ કે અત્યારે આ પરિવાર માટે આપણે 1 વર્ષ ચાલે એટલી બધી જ રાશનની વ્યવસ્થા કરાવી દીધી છે, જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણે સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે વિનોદ ચંદ્ર, જે UK લંડનના રહેવાસી છે. આજે વિનોદ ચંદ્રના પૂરા પરિવાર તરફથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે વિનોદ ચંદ્રનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ વિનોદ ચંદ્રના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં પરિવારને બહુ મોટી રાહત મળશે. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો આજે કેવું લાગે છે રાશન આવ્યા પછી? કરિયાણું અમને આપ્યું એ સારું લાગ્યું અમને. આભાર તમારો એટલો. રાહત મળશે ને બેન? હવે રાહત મળશે અમને. કેવું લાગ્યું છે બેન આજે રાશન આવ્યા પછી? રાહત.
અને આજે તમારે મેડિકલમાં પણ ઘણી બધી તકલીફ પડી રહી છે, મેડિકલમાં પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો પણ જોડાયેલા છે. દરેક લોકો મેડિકલમાં પણ આજે સપોર્ટરૂપ બનશે. આજે અમારા સેટથી જે પણ તમને જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તો આજે અમે સપોર્ટરૂપ બન્યા જ છે. અને આજે ખાસ આ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે વિનોદ ચંદ્ર, જે યુકે લંડનના રહેવાસી છે. આજે વિનોદ ચંદ્રના પૂરા પરિવાર તરફથી તમને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે વિનોદ ચંદ્રનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે વિનોદ ચંદ્રના પૂરા પરિવારને તમે કંઈક કહેવા માંગતા હોય તો બેન? એમનો ખૂબ ખૂબ આભાર. ભગવાન માતાજીનો સારું કરે, કારણ કે મારો બાબુ કોમામાં હતો 3 વર્ષથી અને અમને બહુ તકલીફ પડતી હતી. હવે તકલીફ નહીં પડે, રાશન આવી ગયું હવે તકલીફ નહીં પડે, તમે ભરી આપ્યું છે એટલે ખૂબ ખૂબ આભાર છે તમારો. થેન્ક યુ સો મચ બેન. કેવું લાગે છે બેન આજે રાશન આવ્યા પછી? લાગ્યા છે. અને બેન આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? તમારા તરફથી અમને જમવાનું 2 ટાઈમ મળ્યું, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ બેન. તો થેન્ક યુ સો મચ વિનોદ ચંદ્ર. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો, જેથી કરીને આવા નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારને જે પણ તકલીફો પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે. તો મારા છોકરાના મગને બધું જ આવી ગયું છે એટલે એમને લિક્વિડ કરીને અમે પીવડાવીશું મારા બાબાને. બિલકુલ સાચી વાત છે. બધું જ રાશન આવી ગયું છે, જેથી કરીને તમે તમારા બાબાને લિક્વિડ કરીને પણ તમે પીવડાવી શકશો. ઠીક છે, કંઈ વાંધો નહીં બેન. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. થેન્ક યુ સો મચ.